હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મ વિશે શીખવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે પૂર્ણ સંખ્યાનો પ્રથમ ગુણધર્મ શીખી ગયા, સંવૃત્તાનો ગુણધર્મ. ફરીથી એકવાર જોઈ લઈએ કે સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું. સંવૃત્તાનો ગુણધર્મ સરવાળા માટે અને ગુણાકાર માટે જ લાગુ પડે છે. સરવાળા માટે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે સરવાળો કરતાં પૂર્ણ સંખ્યા જ મળે છે. અને ગુણાકારમાં પણ એવી જ રીતના શીખેલું કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતાં પણ પૂર્ણ સંખ્યા જ મળે છે. એક્ઝામ્પલ આપણે જોઈ ગયેલા. અને બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડતો નથી, કેમ કે બાદબાકીમાં કોઈ પણ બે સંખ્યા પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. ભાગાકારમાં પણ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી. એટલા માટે સંવૃત્તાનો ગુણધર્મ ફક્ત સરવાળા અને ગુણાકાર માટે જ સાબિત થાય છે. બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે આ ગુણધર્મ સાબિત થતો નથી. ત્યારબાદ હવે આપણે બીજો નિયમ ભણીશું, બીજો ગુણધર્મ. તો બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ પણ આપણે 4 ક્રિયા માટે જ ભણવાનો છે: સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર અને ભાગાકાર માટે. જેમાં સૌપ્રથમ આપણે સરવાળા અને ગુણાકાર માટે જોઈશું. તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ એવો છે: કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખું જ મળે છે. તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને લઈ અને તેનો સરવાળો ગમે તે ક્રમમાં કરી શકો. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બે પૂર્ણ સંખ્યા હું લઉં છું 5 + 6. 5 + 6 કેટલા થશે? 11. હવે હું આનો ક્રમ ચેન્જ કરી નાખું છું. 5 + 6 ને બદલે કરું છું 6 + 5, તો પણ આનો જવાબ શું મળશે? 11. બીજું એક્ઝામ્પલ જોઈએ તો 0 + 9 = 9. ક્રમ ચેન્જ કરતા જોઈએ. 9 + 0 = પણ કેટલા થશે? 9. તો તમે જોઈ શકો છો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ અને તેને ક્રમ ચેન્જ કરતાં પણ જવાબ હંમેશા એને પરિણામ હંમેશા કેવું મળશે? સરખું જ મળશે. આ હતો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ જોઈએ ગુણાકાર માટે. તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ શું છે? ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એવું કહે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરતા પરિણામ સરખું જ મળે છે. ફોર એક્ઝામ્પલ, 5 × 6 = 30 થશે. હવે તમે આનો ક્રમ ચેન્જ કરીને જોઈ લો. 6 × 5, જેનો આન્સર પણ કેટલો આવશે? 30 જ આવશે. તો આવી રીતના કોઈ પણ બે સંખ્યા લઈ અને તેનો ગુણાકાર કરો. ફરીથી ક્રમ ચેન્જ કરીને તેનો ગુણાકાર કરો. બીજું એક્ઝામ્પલ તરીકે 15 × 2 કરશો તો કેટલા આવશે? 30. અને 2 × 15 કરશો તો પણ કેટલા આવશે? 30. તો તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાને ગુણાકાર કરી અને ક્રમ ચેન્જ કરીને ફરીથી ગુણાકાર કરો. હંમેશા પરિણામ કેવું મળશે? સરખું જ મળશે. આ હતો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ બાદબાકી માટે જોઈએ. તો બાદબાકીમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાની બાદબાકી હંમેશા સરખી જ મળે એવું જરૂરી નથી. શા માટે? એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે 11 - 7, જવાબ કેટલો મળશે? 4.
હવે ક્રમ ચેન્જ કરી અને જોઈએ તો 7 - 11, જેનો જવાબ મળશે 4, પરંતુ કેવા 4? -4. કેમ કે આપને ખબર છે કે બાદબાકીમાં હંમેશા જવાબ આગળ મોટી સંખ્યાની નિશાની જ મૂકવામાં આવે છે. અહીંયા 11 માઇનસ છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની છે, તો જવાબ આગળ શેની નિશાની આવશે? માઇનસની. અહીંયા તો શા માટે બંને પરિણામ સરખા નથી મળતા? કેમ કે અહીંયા 11 પ્લસ છે એટલે 4 જવાબ જે આવે છે એ પ્લસમાં આવશે. અહીંયા 11 માઇનસ છે એટલે જે 4 જવાબ આવે છે એ માઇનસમાં આવશે. એટલે આનો આન્સર 4 છે, જ્યારે આનો આન્સર -4 છે. તો અહીંયા ક્રમ ચેન્જ કરતાં બંને આન્સર એટલે કે બંને પરિણામ સરખા મળતા નથી. તેથી બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ સાબિત થતો નથી. ત્યારબાદ જોઈએ ભાગાકાર માટે. તો જેવી રીતના બાદબાકી માટે ક્રમ ચેન્જ કરતા જવાબ સરખો નથી મળતો, તેવી રીતના ભાગાકારમાં એક્ઝામ્પલ કરીને જોઈએ. ભાગાકારમાં એક્ઝામ્પલ તરીકે પ્રથમ એક્ઝામ્પલ લઉં છું 20/5, જેનો આન્સર કેટલો મળશે? 4. 5 × 4 = 20. હવે હું ક્રમ ચેન્જ કરીને જોઉં છું. 20/4 ને બદલે કરું છું 5/20. તો 5/20નો આન્સર શું મળશે? તો 5/20નો આન્સર 4 નહીં મળે, પરંતુ 5/20નો આન્સર મળશે 0.25. સાઈડમાં ભાગાકાર કરીને બતાવું છું. 5/20. અહીંયા એક સંખ્યા છે, જે અહીંયા બે સંખ્યા છે. તો 5/20 કરવા માટે સૌપ્રથમ આપણે અહીંયા પોઈન્ટ મૂકીને નીચે શું મૂકશું? 0. હવે આનો ભાગ ચાલશે 20 × 2 = 40થી. 50માંથી 40 જશે તો વધશે 10. 10થી ભાગ ન ચાલતા ફરીથી આપણે પોઈન્ટ છે એટલે શું મૂકી શકીએ? 0. તો 100 છે એટલા માટે 20/5 100. પોઈન્ટ પહેલાં આગળ કાંઈ ન હોય એટલે આપણે શું મૂકીએ છીએ? 0. તો અહીંયા જવાબ કેટલો મળે છે? 0.25. તો આની અંદર પણ તમે જોઈ શકો કે ભાગાકારમાં ક્રમ ચેન્જ કરતાં બંનેના પરિણામ સરખા મળતા નથી. એટલા માટે ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ સાબિત થતો નથી. તો આપણે ક્રમના ગુણધર્મમાં 4 ક્રિયાઓ માટે જોયું કે ક્રમનો ગુણધર્મમાં 4 ક્રિયા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ટોટલ 4 ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં. સરવાળામાં ક્રમ ચેન્જ કરતાં કોઈ પરિણામ બંનેના સરખા જ મળે છે એટલે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ સાબિત થાય છે. ગુણાકારમાં પણ બે પૂર્ણ સંખ્યામાં ગમે તેમ ક્રમ ચેન્જ કરતાં પરિણામ સરખું જ મળે છે એટલે તેમાં પણ સાબિત થાય છે. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં ક્રમ ચેન્જ કરતાં પરિણામ સરખું મળતું નથી એટલે આ બંને ક્રિયા માટે આ ક્રમનો ગુણધર્મ લાગુ પાડી શકાય નહીં. તો હવે આપણે ત્રીજો ગુણધર્મ શીખીશું, જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ આગળ આપણે સંવૃત્તા અને ક્રમનો ગુણધર્મ શીખી ગયા કે જે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા માટે હતો. પરંતુ જૂથનો ગુણધર્મ માટે કોઈ પણ બે નહીં, પરંતુ આપણે કોઈ પણ ત્રણ પૂર્ણ સંખ્યા માટે આપણે આ ગુણધર્મ શીખવાનો છે. તો જૂથનો ગુણધર્મ પણ આપણે 4 ક્રિયાઓ માટે જ શીખવાનો છે, સરવાળો અને ગુણાકાર તેમજ બાદબાકી અને ભાગાકાર માટે. સૌપ્રથમ સરવાળા માટે જોઈએ. સરવાળા માટે જૂથનો ગુણધર્મ એવી રીતના છે કે કોઈ પણ 3 સંખ્યામાંથી બે સંખ્યાનો સરવાળો કરી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા
પરિણામ સરખું જ મળે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો અહીંયા હું સૌપ્રથમ કુલ 3 સંખ્યા લઉં છું. પૂર્ણ સંખ્યા કેટલી લઉં છું? 3. 10, 5 અને 2. તમે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ શકો. પૂર્ણ સંખ્યા એટલે આપણે ખબર છે કે 0થી લઈ અનંત સુધીની સંખ્યાઓને તમે પૂર્ણ સંખ્યા તરીકે લઈ શકો. હવે 10, 5 અને 2 માંથી કોઈ પણ 2 સંખ્યાને હું જૂથમાં લખીશ. જૂથમાં લખવા માટે બ્રેકેટ કરવું જરૂરી છે. બ્રેકેટની અંદર હું સૌપ્રથમ 2 સંખ્યા લઉં છું, 10 અને 5. એ બંનેનો સરવાળો કરું છું, 10 + 5. હવે એમાં ત્રીજી સંખ્યા કઈ છે? 2. એને ઉમેરું છું, +2. તો હવે આનો જવાબ કેટલો મળશે? 10 + 5 15. 15 પ્લસ કેટલા કરવા પડશે? ફરીથી 2. તો આન્સર મળશે 17. હવે 10 અને 5ને સાથે લીધી હતી. માનો કે આપણે 10 અને 2ને સાથે રાખશું. હવે તો 10 અને 2ને જૂથમાં રાખીશ, 10 + 2. અને ત્રીજી સંખ્યા કઈ છે? 5. એને હું એની અંદર ઉમેરીશ. તો આન્સર જોઈએ 10 + 2 12 અને 12 + 5 17. હવે હું 10 અને 5ને સાથે રાખ્યા, 10 અને 2ને સાથે રાખ્યા. ટૂંકમાં અલગ અલગ સંખ્યા પહેલાં કોણ હતી? 2. આમ જોઈએ તો એકલું કોણ હતું? 2. પછી એકલું કોણ હતું? 5. તો હજી એકલા થવામાં બાકી કોણ છે? 10. 10ને એકલા રાખવા માટે 5 અને 2ને સાથે રાખીએ, એટલે કે 5 અને 2ને જૂથમાં લખીએ, 5 + 2. અને પછી એમાં હું કોને ઉમેરીશ? 10ને. તો જવાબ જોઈએ 5 + 2 7 અને 7 + 10 કેટલા આવશે? 17. તો તમે જોયું કે ટોટલ 3 પૂર્ણ સંખ્યામાંથી કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાને હું જૂથમાં લઈને સરવાળો કરું અને એની અંદર ત્રીજી સંખ્યા ઉમેરું. આવી રીતના તમે ટોટલ 3 વાર કરી શકો. કોઈ પણ 2 સંખ્યાને જૂથમાં રાખવાની અને ત્રીજી સંખ્યાને એમાં ઉમેરવાની. કોઈ પણ 2 સંખ્યાનો જૂથમાં સરવાળો કરી અને ફરીથી એની અંદર ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા 3 વખત પરિણામ કેવા મળે છે? સરખા. તો આ હતો સરવાળા માટે જૂથનો નિયમ. ત્યારબાદ જોઈએ ગુણાકાર માટે જૂથનો નિયમ. તો ગુણાકાર માટે જૂથનો નિયમ શું છે? તો કોઈ પણ 3 પૂર્ણ સંખ્યામાંથી તો ગુણાકાર માટેનો જૂથનો નિયમ શું છે? કોઈ પણ 3 પૂર્ણ સંખ્યામાંથી આપણે જૂથના નિયમ માટે કેટલી સંખ્યાઓ લઈશું? ટોટલ 3. એ 3 પૂર્ણ સંખ્યામાંથી 2 સંખ્યાનો ગુણાકાર કરી અને તેની સાથે 2 સંખ્યાનો ગુણાકાર જૂથમાં કરવાનો અને તેની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ કેવું મળે છે? સરખું જ મળે છે. એક્ઝામ્પલ લઈને જોઈએ તો એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં ટોટલ 3 પૂર્ણ સંખ્યા કઈ લીધેલી છે? 5, 7 અને 2. સૌપ્રથમ કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર તમારે જૂથમાં કરવાનો છે. માનો કે સૌપ્રથમ હું 2 સંખ્યા લઉં છું, 5 અને 7. એને જૂથમાં કરવા માટે બ્રેકેટમાં રાખું છું, 5 × 7. હવે એનો ગુણાકારમાં કોનો ગુણાકાર ઉમેરીશ હું? 2નો. આનો જવાબ જોઈએ તો 5 × 7 કેટલા થશે? 35. અને 35 × 2 કરશો એટલે જવાબ કેટલો મળશે? 70. ત્યારબાદ હવે આપણે બીજી રીતે જોઈએ આ જ એક્ઝામ્પલ, આ જ રકમ 5 અને 7ને જૂથમાં રાખેલા. હવે આપણે 5 અને 2ને જૂથમાં રાખીએ. તો 5 અને 2ને જૂથમાં રાખીશ એટલે કે બ્રેકેટમાં રાખીશ અને એમાં ત્રીજી સંખ્યા કોણ છે? 7. એનો ગુણાકાર ઉમેરીશ. તો આનો જવાબ 5 × 2 10 અને 10 × 7 કરશો એટલે જવાબ કેટલો આવશે? 70. તો સૌપ્રથમ 2ને ઉમેર્યા,
એકલા રાખેલા, ત્યારબાદ 7ને એકલા રાખેલા, 2 અને 7 તો એકલા થઈ ગયા. હવે કોણ બાકી છે? 5. આ રીતના તમે ઇઝીલી યાદ રાખી શકો કે કોઈ પણ એકને એકલું કરવાનું અને 2ને સાથે રાખવાના. એક પછી એક બધાનો ટર્ન આવી જવો જોઈએ. 2નો ટર્ન આવી ગયેલો, 7નો આવી ગયેલો, હવે 5. તો 5ને એકલા કરવા માટે કોને હું સાથે રાખીશ? 7 અને 2ને. એટલે કે 7 અને 2ને જૂથમાં રાખીશ અને એની અંદર હવે કોનો ગુણાકાર ઉમેરીશ? 5નો. 7 2 કેટલા થશે? 14. 14 સાથે કોનો ગુણાકાર કરીશ? 5નો. તો 14 5 70. તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે ટોટલ 3 વખત મેં અલગ અલગ સંખ્યાના જૂથ બનાવી, એમાં ત્રીજી સંખ્યાને ઉમેરી, તો 3 3ના જવાબ, 3 3ના પરિણામ મને કેવા મળે છે? સરખા જ મળે છે, કે જે સાબિત કરે છે કે ગુણાકારમાં કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર કરી અને કોઈ પણ એમાં ત્રીજી સંખ્યાને ઉમેરતા એનો જવાબ કેવો મળશે? સરખો. તમે ટોટલ કોઈ પણ 3 સંખ્યામાંથી 2ને સાથે રાખો અને 2ને જૂથમાં ગુણાકાર કરી એની સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા હંમેશા આન્સર કેટલો મળશે? સરખો જ મળશે. હવે ત્યારબાદ જોઈએ ભાગાકાર માટે. ભાગાકાર અને બાદબાકી માટે હજી જોઈએ તો ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પાડી શકાય કે નહીં? તો ભાગાકાર માટે અને બાદબાકી માટે જૂથનો નિયમ સાબિત થતો નથી. જેમ આપણે આગળ સંવૃત્તામાં જોયું, સંવૃત્તાના ગુણધર્મ પણ ખાલી કોના માટે લાગુ પડે છે? સરવાળા અને ગુણાકાર માટે જ. જૂથનો ગુણધર્મ પણ ખાલી સરવાળા અને ગુણાકાર માટે તો લાગુ થાય છે. તો કઈ રીતને? એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું છું. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ટોટલ 3 પૂર્ણ સંખ્યા લઉં છું, 5 10 અને 1. આ ત્રણેય પૂર્ણ સંખ્યા જ છે, બરાબર? તો 5 10 અને 1 આનો હું સૌપ્રથમ 2 સંખ્યાનો ભાગાકાર કરું છું. માનો કે 10/5 કરું છું અને એટલે કે 2ને જૂથમાં ભાગાકાર કરું છું અને 1નો એની સાથે અલગથી. તો 10/5 કેટલા થશે? 2. 5 2 10. એને ભાગ્યા 1 કરીશ તો જવાબ કેટલો આવશે? 2. હવે આમાંથી હું 5 અને 10ને સાથે રાખેલા, એને બદલે માનો કે 5 અને 1ને સાથે રાખું તો 5/1ને હું જૂથમાં કરીશ અને એને ભાગ્યા ત્રીજી સંખ્યા કઈ વધેલી અહીંયા? 10. એને ભાગ્યા કેટલા કરીશ? 10. તો 5/1 કેટલા થશે? 5 જ થશે ને. પણ 5/10 5/10 કેટલા થશે? તો અહીંયા 5/10 કરીએ આપણે તો પહેલાં તો અહીંયા એક સંખ્યા છે અને અહીંયા 2 સંખ્યા છે એટલે પોઈન્ટ મૂકીને 0 રાખશું અને 10 5 50 એટલે અહીંયા આન્સર મળશે 0.5. તો અહીંયાથી જ આપને ખબર પડી જાય છે કે ભાગાકારમાં એ પોસિબલ નથી કે કોઈ પણ 2 સંખ્યાને જૂથમાં કરી અને એકનો ભાગાકાર કરો તો બધાનો આન્સર સરખો જ મળે, એ પોસિબલ નથી. એટલા માટે અહીંયાથી જ આપને ખબર પડી જાય છે કે જૂથનો ગુણધર્મ ભાગાકાર માટે લાગુ પાડી શકાય નહીં. તો બાદબાકી માટે જોઈએ હવે કે બાદબાકી માટે જૂથનો નિયમ લાગુ પાડી શકાશે કે નહીં. તો બાદબાકી માટે પણ એવી રીતના એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું કે બાદબાકી માટે હું અહીંયા કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઉં છું. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લઉં છું, 10 2 અને 3. આ 3 સંખ્યામાંથી કોઈ પણ 2 સંખ્યાને જૂથમાં બાદબાકી કરીશ અને એકને એની અંદર અલગથી. માનો કે 10 - 2 એને જૂથમાં રાખું છું અને -3. 10 - 2 કેટલા થશે? 8. 8 - 3 એટલે ફાઇનલ આન્સર આપને શું મળશે? 5. હવે 10 અને 2ને સાથે રાખેલા, એને બદલે માનો કે 10 અને 3ને સાથે રાખું તો બીજી રીતે જોઈએ તો 10 - 3 એને હું સાથે રાખીશ અને 2ને અલગ રાખીશ. 10 - 3 કેટલા થશે? 7.
10 - 3 7 અને 7 - 2 કેટલા થશે? 5. આ બંનેમાં આન્સર તો સરખો જ આવે છે. હવે જોઈએ 10 અને 3ને સાથે રાખેલા, 10 અને 2ને સાથે રાખેલા. હવે લાસ્ટમાં બાકી કોણ રહેલું? 2 અને 3ને સાથે રાખવાના. તો 2 - 3ને સાથે રાખીશ અને 10ને અલગ રાખીશ. તો 2 - 3નો આન્સર કેટલો આવશે? 1. એ પણ કેવા 1? -1, કેમ કે મોટી સંખ્યા આગળની નિશાની જવાબ આગળ લાગશે. અને -1 અને -10નો આન્સર આવશે -11. માઇનસ પ્લસ 10 અને 1 11, અને બંને સંખ્યા માઇનસ હોય ત્યારે આન્સર આવશે માઇનસ. તો આ બંનેમાં તો આન્સર સેમ મળેલો, જ્યારે આની અંદર આન્સર સેમ મળતો નથી, એટલે કે પરિણામ ત્રણેયમાં સરખા મળતા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે બાદબાકી માટે જૂથનો નિયમ લાગુ પાડી શકાય નહીં. તો આપણે ટોટલ જૂથની નિયમની અંદર 4 ક્રિયામાંથી કોના માટે જૂથનો નિયમ લાગુ પાડી શકાય? સરવાળામાં બધા 3 એક્ઝામ્પલમાં આન્સર સરખો જ મળેલો એટલે સરવાળા માટે લાગુ પાડી શકાય. બાદબાકી માટે આપણે હમણાં જ જોયેલું, બાદબાકીમાં પરિણામ સરખા મળતા નથી, બાદબાકીમાં લાગુ પાડી શકાય નહીં. ગુણાકારમાં આપણે એક્ઝામ્પલમાં જોયેલું, આન્સર સરખા જ મળેલા, એમાં લાગુ પાડી શકાશે. જ્યારે ભાગાકાર માટે આ નિયમ લાગુ પાડી શકાશે નહીં. તો આ નિયમ પણ ફક્ત કોના માટે સાબિત થાય છે? તો આ નિયમ પણ જૂથનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે જ સાબિત થાય છે. તો અત્યાર સુધી આપણે ટોટલ 3 ગુણધર્મ શીખ્યા: સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ. આ 3 ગુણધર્મ એવા છે કે જે ફક્ત સરવાળા અને ગુણાકાર માટે જ સાબિત થાય છે. આપણે એક્ઝામ્પલ બધામાં લઈને પણ જોયેલું કે બધામાં એક્ઝામ્પલમાં બાદબાકી અને ભાગાકારમાં ક્યારેય પરિણામ સરખા મળતા જ નથી. પછી એ સમૃદ્ધતાનો હોય, પછી એ જૂથનો ગુણધર્મ હોય, કે પછી એ ક્રમનો ગુણધર્મ હોય. ફક્ત અને ફક્ત સરવાળા અને ગુણાકાર માટે જ આ ગુણધર્મ લાગુ પડશે. 3 ભાગાકાર અને બાદબાકી માટે આ ગુણધર્મ સાબિત થતા નથી.